अरे हमड़ो के की गया तमने कह रही हूँ कानपुर में हड़ताल है हो આને શું થયું? હવાર હવારમાં કંઈક સાનો ઉકાળો કરતો હવે એમને ઉકળી રહી છે. રામનું નામ લેવાની વળે પેલો ફાટું દૂધ કે ફડફડ ને કરે એમને એમ કરી રહી છે. એ ભગવાન આ ફોન નું ઠીકરું કેને કાઢ્યો વે એક વખત મને કાના ફોન ના ઠીકરા મે ડોળા ગલ દીધા તે પાય વાળો મને કેટલો બી ઢોલ કેમને ને વગાડે તો એને કોઈ ખબર નહીં પડે. હામળો કે આ ફોન ને સુલામ દઈ દો હામળો કે ના હવે તો ને હામળેંગા અડધો હિયરો તો નીકળી ગયો તમારા હારની ફરમાઈશ પૂરી કરતા કરતે કે આજે તો ખાટો ને બાજરીના રોટલા બનાવ દે આજે તો મકીના રોટલા બનાવ દે આજે તો આલની ભાજી બનાવ દે આજે તો તોડીને અડધની દાળ બનાવ દે પીઠ બનાવ દે પેલું બનાવ દે હિંગડો બનાવ દે કેમ ટાળ તો ખાલી તમાર બલ્લે છે મન તો ટાળ લાગતી જ નહીં ને હું તો લોડા ની બની જગી હું. જુઓ કાન ખુલ્લીને સાંભળી લેજો જો ઘોડા ને કેડે બૈરેની બરાબર કામ કરેંગા તો તે ઊનું નોનું રાદીન ખાવા મળેગા ને તા ખાઈ દેજો કંદોરા. કે કેટલું એ હીરાન હાકળ ખવડાવતી હોય એમ વાતે કરે. કવળે કોક બનાવવાનું કહે તો એ 10 વખત તો મોઢો ફાડે ને પસે દગડે સાથી માથે બરોબર ખાતોય રજો મળે ને આવે. હર વર હિયાળો આવે એટલે મારે તમને સામે થકી કહેવું પડે કે મારે હિયાળાના લડવા કરવા એમ કેમ તમને ખાવો યાદ રહે તો લડવા હાથે ભૂલી જાઓ. આજે હાંસ પડતા મેં 5 કિલો ઘી 2 કિલો બદામે 2 કિલો કાજુ ગોંદ ને સબ સામાન હાંસ પહેલા આવી જવું જોઈએ એટલે કાલે લડવા બનાવો ને એક લડવો ખાઓ. લડવો ખાऊंगा તે ગોળા સાલેંગા ને ગોળા સાલેંગા તો મસ્ત ફरूंगा તો તમારું મોઢું બી સાલેગા. બાપને ઘેરે તો આખી જિંદગી ખારી સિંગ ખાઈને કાઢી ને આય બાઈને બદામના અને ખસખસના અને ગોંદના લાડવા ખવાય. મારા બાપનું તો નામ લોસ નકી અહીંયા તે એસ કરતી હતી એસ ને ઘીના ને ગોદના ભર્યા લાડવા ખાતી હતી એટલે સટલા દડા સુધી ટકી રહ્યો. જો સામાન લાવોગા તો લાડવા બનાવીને ખાऊंगा ને લાડવા બનાવીને ખાऊंगा તો મારા ઘોડા બરાબર સાલેંગા ને જો મારા ઘોડા બરાબર સાલેંગા તો તમારું મોઢું બરાબર સાલેગા ને મારા ઘોડામાં તો ફૂલ સ્ટોપ દેવાનો તો તમારા ઓગલામાં તો તાળું દેવાઈ જાયગા ધ્યાન રાખજો. ઘોડા તો તારા ફૂલ સ્ટોપ થઈ કે નહીં થઈ પણ તારું મોઢું બરોબર નોન સ્ટોપ ચાલે. જુઓ જો ઘર में બૈરું સહી સલામત કે તો પૂરું ઘર સહી સલામત ને જો બૈરાને કોઈ થયું તો સબ તેસ નેસ થઈ જાગા તળિયા પાણી બઈ જોગા કેમ કે પછી ન થૂલી મળે કે ન થૂલો પછી ખાધા કરજો આખી જિંદગી કુકર में ખીચડી વગાડીને. हवार में गुदड़ा में पड़े साना ऑर्डर थे एवा थई पर इनी साबल्ले अणा हियाळा में आमने बૈરા ने कटली वीते ઈ તમને શું ખબર? આકડીએનો બીજ ખાઈ ગઈ હો. આકડીએનો બીજ ખાવા બરાબર છે. હવાર में વેલી 4 વાગે ઉઠી ને ડૂબનું દૂધ કાઢવા બલ્લે જેવો તપીલી में પાણી લઈ ને આસોળ માથે સાટો ને આરતે આની હિયાળાના ટાડના કોકડાઈ જે કોકડાઈ આસોળ હવા બલ્લે બી મોટ ને વળે બેટા બેટ મળે કે તે ખબર શું પડે તમને? સોવો હું બોલું તો તમને એમ લાગે કે આ બૈરું મને બોલે એમ પણ તમને હું બતાડો તમે હિયારાના લાડવા ને ખવડાવતા ને તંદાડા ને મને આ કેલ્શિયમની ગુળિયા ખાઈને દાડા કાઢવા પડી રહ્યા. હવે શરીર પહેલે હરકું નહીં રહ્યું હવે આ શરીર કામ નહીં કરતું હે સમજ में આવી આ ગુળિયા લો એટલે રાતર માંડ નીરી રહી હે. લાડવા આમતા બને કાજુ ને બદામના ભાવ હોય કારેક જોન બાજાર में તો ખબર પડે અહીં બેઠા બેઠા રોટલા તોડો તો ખબર હું હે. હું કહી રહ્યા થોડુંક જોરનું બોલો આ મોડામ હું ગુલમટિયા ખો. તારા એ 15-20 લડવા મને 5-10 હજાર ના પડે કેટલા મોંઘા પડે મારા બલ્લે થઈ. હું કહી રહ્યા લાડવા મોંઘા પડે એમ? લાડવા મોંઘા ને પડતા મને તમારા ગોરના આના સાથી કૂટનો મોંઘો પડી રહી. આજે હવાર ને હાસ તમે ને તમારી ઓલાદે જે આ બનાવજે ને હિંગડું બનાવજે ને પૂંછડું બનાવજે ને જે ઓર્ડર સલવા ને ઈ ઓર્ડર મને મોંઘા પડી રહ્યા. આ સબ તમારા જે ઓર્ડર નહીં કે ઈ મને યાદ નહીં રહેતા એટલે થોડીક બદામે ને ખસખસ ખાઉં તો યાદદાસ્ત શક્તિ વધે ને યાદ રહે. ને તમે મને આખો દાડો બોલ્યો કરો આખો દાડો વસ્તુ આલી ભૂલી જાય તો ભૂલીને જાય તો શું થાય? ખાવા ખાઉં કે તો યાદ રહે કે ખાવા ને ખવડાવો તો હોનો યાદ રહે? આજે આખો દાડો સોપા વજૂર મજૂરી કરું કે તે મારા કેડે ને ગોળા હવાઈ ગયા એટલે ગોદના લાડવા ખાવા પડે.
કેમ કે તમારા હારાને લકણ જોઈને તે મને ખબર પડી ગઈ હે કે અગર મો દાની પડી ને તો મને કોણે ગ્લાસ પાણી આલવા વાળું બી નહીં મળવાનું હે. એટલે મારે ત્યાં કાંટું રહેવું જ પડે. સાંભળી લેજો કાન ખુલ્લીને. જો કાલે લાડુઓને સામાન લ્યા વગર ગોર મેં પગ દીધો ને તે ખાટલા ને ગોદડા આલ્યા વગર ગોર થકી બાર તે કાઢી દઉંગા ને પછી કરતા રહેજો આની ટાળ में तो दोस्तों केવો લાગ્યો વિડિયો अच्छो लागो है तो लाइक ने તમારા જેટલા બી WhatsApp ગ્રુપ है सब में शेयर कर दो ने से कमेंट कर दो ने जे तेजल उपाध्याय वाળો चैनल है ने सब्सक्राइब करવું ભૂલો ना कि धन्यवाद.